ભોપાલના યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાંથી ઝેરી કચરો પીથમપુરમાં ખસેડવામાં આવ્યો। 40 વર્ષના સંગ્રહ પછી ભોપાલના યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાંથી 337 ટન ઝેરી કચરો અંતે ખસેડવામાં આવ્યો છે। 1 જાન્યુઆરીના રોજ રાત્રે 9:05 12 ટ્રક ઝેરી સામગ્રી લઈને ઇન્દોર નજીક પીથમપુર માટે નીકળી હતી। કાફલો 2 જાન્યુઆરીની વહેલી સવારે પહોંચવાની અપેક્ષા છે। 250 કિલોમીટરના ગ્રીન કોરિડોર દ્વારા સુરક્ષિત અને સુરક્ષિત પરિવહન સુનિશ્ચિત કરવા માટે સ્થાપિત કરવામાં આવ્યો છે। 1984ના ભોપાલ ગેસ દુર્ઘટનાના અવશેષો જેમાં મિથાઇલ આઇસોસાયનેટના ઉત્પાદન માટે વપરાતા રસાયણોનો સમાવેશ થાય છે, જે વિશ્વની સૌથી ખરાબ ઔદ્યોગિક દુર્ઘટનાઓમાંની એકનું કારણ બન્યું હતું। કચરો ફેક્ટરી સાઇટ ઉપર સંગ્રહિત કરવામાં આવ્યો છે, જે પર્યાવરણ અને આરોગ્ય માટે મહત્વપૂર્ણ જોખમ ઊભું કરે છે। પરિવહન કામગીરી ભારે સુરક્ષા હેઠળ કરવામાં આવી રહી છે, જેમાં પોલીસ એસ્કોર્ટ અને એમ્બ્યુલન્સ કાફલાને સાથ આપી રહી છે। ટ્રકમાં તેમની પ્રગતિની મોનિટરિંગ માટે જીપીએસ સજ્જ છે અને કચરો સંભાળતા કામદારો સલામતી કિટ અને માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે। કચરો પીથમપુરમાં એક નિકાલ સુવિધા ઉપર દહન કરવામાં આવશે, જે પ્રક્રિયા પૂર્ણ થવામાં 9 મહિના સુધીનો સમય લાગી શકે છે। આ પગલું સુપ્રીમ કોર્ટ અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના પુનરાવર્તિત આદેશો પછી આવ્યું છે કે ઝેરી કચરો સાફ કરવામાં આવે। નિકાલને ભોપાલમાં લાંબા ગાળાના પર્યાવરણીય મુદ્દાઓને ઉકેલવા અને તેના રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે।